એટલે વિપુલભાઈ મારે વાત થઈ એમની જોડે ફોન પર, પણ એમનું સમહાવ ચાલતું નથી. મેં એમને પેલું ઝૂમનું એલાઉ કરવાનું પણ કીધું, પણ કંઈક બીજો કમ્પ્યુટરનો ઇસ્યુ હોય. હવે અહીંયા બેઠા તો ખ્યાલ નહીં આવે અત્યારે આપણને. જો કદાચ આઈપેડ ઉપર હોય અને એમણે એવી રીતે ઊંધું એટલે રાખ્યું હોય આઈપોડ તો. પર નથી, એ લેપટોપ પર છે અને કંઈક બીજો પીસી નો ઇસ્યુ છે. એટલે હમ. વિપુલ જોયા વગર ખ્યાલ આવે એમ નથી અહીંથી. વી જસ્ટ હેવ બરાબર. ટુ કેરી ઓન. એમનો પ્રતિભાવ આવે ને નીરજ, ત્યારે જો એ ફોન પ્રતિભાવ વાંચે ને અને ફોન મૂક્યું ને માઇક્રોફોન પર, તો બધાને સંભળાશે. એ રીતે મને લાગે આપણે એડજસ્ટ કરવું પડશે છેલ્લે. તારી સાથે ફોન ઉપર પ્રતિભાવ કરે ને સ્પીકર પર મૂકીને ફોન આપણે શેર કરતા રહે. ઓકે, ઓકે, ફાઇન. અથવા એમનો ઓકે પ્રતિભાવ આપણને કોઈને પણ ઈમેલ કરી દે અત્યારે તો એ પણ વાંચી શકાશે. ઓકે, આપણે શરૂ કરી દીધું છે રેકોર્ડિંગ વિપુલ, વેન યુ આર રેડી. તો આપણે શરૂ કરીએ. હા. મિત્રો, બળવંત નાયક પ્રતિનિધિ રૂપ સાહિત્ય સર્જન પુસ્તક નું લોકાર્પણ કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. અને આજના કાર્યક્રમમાં આપણે આનંદથી કહી શકીએ કે બળવંતભાઈ કમળાબેનના પરિવારના 3 મિત્રો, 3 ઘરના માણસો અહીં હાજર છે. અભય સ્વિટ્ઝરલેન્ડથી હાજર છે, સુધાબેન ઉત્તર અમેરિકાથી હાજર છે અને યામિનીબેન અહીં ઇંગ્લેન્ડથી. તો એ ત્રણેયનું સ્વાગત કરીએ. અને એની સાથે આપણે આપણા આજના મહેમાનોની પણ ઓળખ આપીએ. વિનોદભાઈ કપાસી ગુજરાતી સાહિત્ય અકાદમી શરૂ થઈ ત્યારથી જ જોડાયેલા રહ્યા છે. એ અસ્મિતાના એક સંપાદક મંડળમાં પણ રહ્યા છે, ઉપપ્રમુખ સુધી પણ રહ્યા છે, લાંબા અરસા સુધી કારોબારી સમિતિના સભ્ય પણ રહ્યા છે. જાણીતા સાહિત્યકાર છે, વિદ્વાન છે અને જૈન ધર્મ વિશેની એમની જાણકારી ખૂબ સરસ. એમના પ્રવચનો પણ ચોમેર થયા કરે છે. વિનોદભાઈની તરફેણમાં એક અગત્યનો મુદ્દો એ છે કે એમના પિતાજી પણ જાણીતા સાહિત્યકાર, એટલે એ વારસો વિનોદભાઈ સુધી પણ આવ્યો છે એમ કહેવાનું મન કરું. અતિથિ વિશેષ ગુજરાત સમાચારના તંત્રી સીબી પટેલ વિશે મારે જો કહેવું હોય તો ગુજરાતી સાહિત્ય મંડળની હૂંફ માટે અને ગુજરાતી સાહિત્ય અકાદમીની હૂંફ માટે ગુજરાત સમાચારનો જે ફાળો સતત રહ્યો છે એના સાક્ષી યોગેશભાઈ અહીં હાજર છે, એ પણ એ કહી શકશે. આ બંનેની હૂંફ વગર, એ ગુજરાત સમાચારની હૂંફ વગર ગુજરાતી સાહિત્ય અકાદમી આજ સુધી જે કરી રહી છે એમાંનું ઘણું બધું ન થઈ શક્યું હોત, એ મારે કહેવું જોઈએ. અને જેમ કુસુમબેન શાહના વખતે સાહિત્ય મંડળને જે ટેકો મળતો હતો, એવો જ ટેકો આરંભના વર્ષોમાં મજબૂતપણે અને એ પછી વર્ષો સુધી ગુજરાત સમાચાર અને સીબી પટેલે ગુજરાતી સાહિત્ય અકાદમીને એ ટેકો અને હૂંફ આપ્યા જ કરી છે. તો આ બંને આપણા જૂના સાથીદારો, આપણા માન્ય અતિથિઓ અહીં હાજર છે, એનું સ્વાગત કરીએ. અને આજનો કાર્યક્રમ આપણે આરંભ કરીએ એ પહેલા આ પુસ્તક જેમણે પ્રકાશન કર્યું છે એવા કેતન રૂપેરા પણ અમદાવાદ વિરમગામથી અહીંયા હાજર છે, તો આપણે એમનું પણ સ્વાગત કરીએ. આશા કરું કે આ સંપાદનનું જે મુખ્ય કામ જે હતું તે વલ્લભ નાંદા પણ ધીમે ધીમે પણ ક્યાંક આપણી સાથે ગોઠવાઈ જશે એવી એક આસ્થા છે. એવું હવે હું વિનોદભાઈ કપાસીને વિનંતી કરું કે આજના સંદર્ભે
એમણે આ પુસ્તકનું લોકાર્પણ કરે અને એમને જે ઉચિત કહેવાનું હોય એ પણ કે વિનોદભાઈ કપાસ. સૌને મારા પ્રણામ. નમસ્કાર. આપ સૌને મળીને મને અત્યંત આનંદ થાય છે. અકાદમીના કેટલા સંસ્મરણો મારી આંખ સામે જાણે દ્રષ્ટિગોચર થાય છે. વિપુલભાઈ સાથે જે દિવસો ગાળ્યા હતા એની મધુર સ્મૃતિઓ પણ છે જ. અને કેટલા મહાનુભાવોને હું અહીંયા જોઈ રહ્યો છું. શ્રી સીબી પટેલ છે, યોગેશભાઈ છે, અને કોના નામ લઉં અને કોના ના લઉં, લગભગ હું એમ કહું કે ત્રીજા ભાગના લોકો ને તો હું ઓળખું છું. બીજાના લગભગ નામથી પણ પરિચિત છું. એટલે અકાદમી સાથે તો મારો બહુ જૂનો સંબંધ રહ્યો છે. હા, એવું બન્યું કે બીજી સંસ્થાઓમાં કાર્યભાર વધી જવાથી સાહિત્યનું ખેલાણ જરા ઓછું થયું. એનો મને અફસોસ પણ છે. કારણ કે આપણે જ્યારે એક બીજી દિશામાં થોડું ચાલવા માંડીએ તો આ દિશામાં આપણે થોડીક ક્યારેક એવું લાગે કે અવગણના થઈ રહી છે અથવા તો એનાથી દૂર જઈ રહ્યા છીએ. પણ જેમ મેં કહ્યું તેમ આજે મને અત્યંત આનંદ થાય છે. જગદીશભાઈ દવે જેવા સાક્ષર અને ગુજરાતી ભાષાના ધુરંધર વિદ્વાન, લેખક અને અનેક પ્રતિષ્ઠિત સન્માનથી જે મેં નવાજ્યા તેવા પણ અહીંયા પધાર્યા છે. તો બહુ આનંદની વાત છે. તો સૌથી પ્રથમ શ્રી બળવંતભાઈ નાયક ના આ બહુ સુંદર પુસ્તક બળવંત નાયક પ્રતિનિધિ રૂપ સાહિત્ય સર્જન, એના લોકાર્પણની વિધિ કરીએ, એનું વિમોચન કરીએ. ગુજરાતી ડાયસ્પોરા લિટરેચર અન્વયે આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આપણા એક સિદ્ધ હસ્ત લેખક સંપાદક વલ્લભભાઈ નાંઢાએ એનું સંપાદન કરેલું છે અને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આ પુસ્તકનું વિમોચન કરતા, લોકાર્પણ કરતા મને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તક છે, આપ સૌ જોઈ શકો છો, પણ હમણાં હું આ રિબન ખોલ્યું એટલે આપને વધારે સુંદર રીતે દેખાશે. આ છે એમનું પુસ્તક. અત્યારે ટેકનોલોજીના જમાનામાં આપણે આ રીતે એનું વિમોચન કરી રહ્યા છીએ, પરંતુ એક વસ્તુ એમાં સારી અને સાચી પણ છે કે જેમ બને તેમ વધુ ને વધુ લોકો ભાગ લે છે. જેઓને ટ્રાવેલિંગની મુશ્કેલી હોય, આવી શકતા ના હોય, તેઓ પણ ઘરે બેઠા આ કાર્યક્રમ માણી શકે છે. એ એનું જમા પાસું છે. તો શ્રી વિપુલભાઈએ કહ્યું એમ હું થોડી રજૂઆત અત્યારે જ કરી દઉં. વિપુલભાઈ, બરાબર છે? આ પુસ્તક એક કેટલું સરસ પુસ્તક છે, હું તમને વાત કરું. એમાં 366 પાના છે અને બળવંતભાઈ નાયક વર્ષો પહેલા નિયમિતપણે અકાદમીના કોઈ પણ પ્રસંગો હોય જે કંઈ, ત્યારે અમે મળતા, એકબીજા સાથે વાતોની આપ-લે થાય, એમના પ્રવચનો સાંભળવા મળે. એક ખુમારી ભર્યું જીવન એ જીવેલા છે.
ભારતમાં વાપીમાં એમણે સમય કાઢ્યો, એમના બાળપણના દિવસો, માધ્યમિક શાળાના દિવસો હશે. વાપી એ વખતે ખૂબ સુંદર હતું. એ વખતે હું શબ્દ જાણીને વાપરું છું. અને આમાં પણ વલ્લભભાઈએ એક જગ્યાએ લખ્યું છે, વાપી અહીંથી ગયા ત્યારે કે ત્યાંનો ધુમાડો, અને એ જાણે એમને જોઈને જરા વિવહ થઈ ગયા હોય એવું લાગ્યા વગર રહે નહીં. કારણ કે વાપી એક અત્યારે બહુ જ મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ થઈ ગયું છે, અને કદાચ આખા ગુજરાતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર હોય તો વાપી છે. પણ એમના હૃદયમાં વાપીના જે સંસ્મરણો છે એ આમણે જણાવેલા છે. પછી તો વિલ્સન કોલેજમાં એ ભણ્યા મુંબઈ, પછી કંપાલા યુગાન્ડા જવાનું થયું. ત્યાં એમણે આચાર્યની પદવી હતી એમની શાળામાં, ત્યાંની શાળામાં. અને સાહિત્યનો શોખ, મુંબઈમાં કેટલા બધા સાહિત્યકારોના, લેખકોના, કવિઓના સંપર્કમાં આવેલા, સંસર્ગમાં આવેલા, અને એમાંથી એમને ઘણું શીખવાનું, જાણવાનું મળ્યું. પણ પોતાનો જીવ તો સાહિત્યનો જીવ, અને જે રસ હતો એ પણ એ જ હતો. એટલે એમણે પોતે પણ જે રચનાઓ લખી છે, જે ખેડાણ કર્યું છે, હા, એમાંથી પ્રતિનિધિ રૂપ લખાણોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હું ખૂબ જ પ્રભાવિત થયો છું. અને અકાદમીએ આ એક બહુ સુંદર, ઉમદા કાર્ય કર્યું છે. અને વલ્લભભાઈ નાંધાએ પણ એનું સુપેરે સંપાદન કર્યું છે. રોહિતભાઈ બારોટે પણ પૂર્વવચન તરીકે થોડા શબ્દો લખ્યા છે, જે બહુ સરાહનીય છે, મનનીય છે. તો આ પુસ્તકમાં શું શું છે એ અનેક ભાગોમાં વહેંચાયેલું છે. એટલા માટે જેનું નામ પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન છે. પ્રતિનિધિરૂપ, આમાં એમના જીવનના અનેક પાસાઓના આપને દર્શન થાય છે. એ કવિ છે, લેખક છે, વિવેચક છે, પત્રકાર છે, બધું છે. સારામાં સારા વક્તા પણ છે. તો જે રીતે, જે ખુમારીથી અને જે છટાથી એમણે આ બધું વર્ણન કરેલું છે, એ ખરેખર આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે કે આપણે એમાં રસ તરબોળ થઈ જઈએ છીએ. એમ થાય છે કે હજી કંઈક વધારે વાંચીએ, વધારે વાંચીએ, વધારે વાંચીએ. તો એમાં શું શું છે? સર્જક અને સર્જન એ નામનો એક પહેલો વિભાગ. એમાં અનેક સર્જકોની વાત એમણે કરેલી છે. આ સર્જકો એટલે ગુજરાતી ભાષાના સર્જકો જ નહીં. ગુજરાતી ભાષાના થોડા સર્જકોની વાત છે, અહીંના સર્જકની પણ વાત છે. દાખલા તરીકે ભાનુશંકર, ઓધોજી વ્યાસ, પણ બીજા અનેક જેમણે વિશ્વ સાહિત્યમાં અનેરું પ્રદાન કરેલું એવા સર્જકોની પણ વાત બળવંતભાઈએ કરી છે. અલ્બેર્તો મોરાવિયા, કિંગ સ્મિથ, જે.કે. રોલિંગ. જે.કે. રોલિંગની વાત પણ લખી છે. આપ સૌ જાણો છો, હેરી પોટર ના રચયિતા બેન, એની પણ એમણે વાત બહુ સુંદર રીતે કરેલી છે. કઈ રીતે એણે હેરી પોટરનું સર્જન કર્યું, કઈ રીતે એ એમના પુસ્તકો લોકપ્રિય થયા. એટલું જ નહીં, પણ આ પુસ્તકો એ તો જે.કે. રોલિંગને જે કમાણી કરાવી આપી, તે આખી દુનિયામાં કોઈ લેખક, લેખિકાને આટલી આવક થઈ નથી. અબજોની, કરોડોની નહીં. સોલ બેલો અને આપણા કેટલાક જાણીતા લેખકો, ચંદ્રકાંત બક્ષી, એવા જ ખુમારી વાળા અને ખુમારીથી પોતાના વિચારો રજૂ કરવા વાળા
ચંદ્રકાંત બક્ષી અને પરદેશના એક સર્જક આરબ હતા જે નજીબ મોહફેજ. એમના જીવન વિશે પણ અમને 5 પાનામાં બહુ સુંદર રીતે લખેલું છે. એમના સંવેદનો, એ કેવી રીતે એમણે બધા સર્જનો કર્યા એ વિશે. તો જેમ મેં કહ્યું કે એમ આ એક વિશ્વ ફલક ઉપર જુદી જુદી જગ્યાએ જુદા જુદા લેખકોએ જે પ્રદાન કર્યું છે એ ખરેખર જાણવા જેવું તો છે, માણવા જેવું છે, પણ આપણને એક એટલું કોઈ નવી દુનિયામાં આપણે જઈએ છીએ અને એની અનુભૂતિ થાય છે. ચંદ્રકાંત બક્ષી મેં વાત કહી, કનૈયાલાલ મુનશી, ફિયોના કિથલી એક કવયિત્રી હતા કે જેને આપણે કંઈક અશ્લીલ કહી શકાય એવી ભાષા વાપરીને કવિતાની રચનાઓ કરેલી છે, કાવ્યો રચેલા છે. પણ બળવંતભાઈ પોતે જ કહેશે કે કદાચ આવી રચનાઓને લીધે જ એમના પુસ્તકો વધારે ખપ્યા હશે, વધારે વેચાણ થયું હશે. અને આ સર્જક અને સર્જન પછી એક બીજો વિભાગ છે, વાર્તા વિભાગ. નાની નાની થોડી ચૂંટેલી વાર્તાઓ, અથવા તો એક બે જગ્યાએ અનુવાદ, અથવા તો એક બે જગ્યાએ પોતે જ કઈ રીતે એ વાર્તા રજૂ કરવા માંગે છે એની વાત કરી છે. જો સમય હશે, મને ખબર નથી, તો ઓસ્કર વાઇલ્ડની એક બહુ નાનકડી વાત છે એ હું પછી આપને વાંચી સંભળાવીશ, જે આપણને એમ થાય છે કે જીવન અને મૃત્યુ વિશે જે દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું છે ઓસ્કર વાઇલ્ડે, તો આપણને એક એવી રીતે જોવા માટે પ્રેરે છે. આપણે બધા જાણે ઇંગ્લિશ ભાષામાં કહે છે ને, અમુક બોક્સમાં રહીને વિચારવા ટેવાયેલા હોય છે, પણ આ ઓસ્કર વાઇલ્ડ આપણને એક જુદી જ રીતે આ બધું દર્શન કરાવે છે. પછી નિબંધો છે. એમાં એક નિબંધે મારું ખાસ ધ્યાન ખેંચ્યું, મોરારજીભાઈ દેસાઈ વિશે. ઘણા લોકો મોરારજીભાઈ દેસાઈના અમુક પાસાઓ ને વ્યક્તિત્વની જે બીજી વાતો છે એનાથી અજાણ હશે, પણ બળવંતભાઈએ આ બહુ સુંદર રીતે એ રજૂઆત કરી છે. એ પછી તો પ્રવાસ, રાજકારણ, પત્રકારત્વ, ગાંધી વિચારનો પણ એક નાનકડો વિભાગ છે. ભલે એમાં 2 લેખો જ છે, પણ એમાં પણ પોતાની આગવી દ્રષ્ટિ, એમની એક સૂઝ છે, એ રીતે એમણે રજૂઆત કરી છે. ગાંધી વિચાર, એમાં એક જગ્યાએ બહુ સુંદર વાક્ય બળવંતભાઈ લખે છે, સત્ય કે અહિંસા વિશે આપણે જે દ્રષ્ટિબિંદુ ધરાવીએ છીએ ઉપર છલ્લું, એ યોગ્ય નથી. ખાસ કરીને જોઈએ તો સત્ય વિશે. સત્ય એટલે આખી દુનિયામાં માને છે કે સાચું બોલવું, બસ ખોટું નહીં બોલવું જોઈએ, એ જ એનું નામ સત્ય. તો બળવંતભાઈ કહે છે કે ગાંધીજી માટે સત્ય એટલે વ્યક્તિનો પોતાની જાત સાથેનો સંબંધ. આ જે વાક્ય કહ્યું મેં, વ્યક્તિનો પોતાની જાત સાથેનો સંબંધ, એનું નામ સત્ય. આ વાક્ય છે, આપણે દિવસોના દિવસો સુધી મનન કરીએ ત્યારે આપણને સમજાય કે ગાંધીજી શું કહેવા માંગે છે, અને બળવંતભાઈ એને બહુ સુંદર રીતે કેવી રીતે રજૂઆત કરે છે. અહિંસા વિશે પણ બહુ સુંદર વાત છે. આપણે તો કહેતા તો હોય જ છે કે અહિંસા અહિંસા અહિંસા. ઘણી વાર આપણે એમ કહીએ કે કાયરોની વાત છે, અહિંસા એટલે તો કાયરો છે. તો બળવંતભાઈ એને પણ જુદી જ રીતે મૂલવે છે. અને પછી કેટલીક પ્રાસંગિક વાતો છે. જે સમાજમાં જે સમયે આપણે જીગ્યા, આજુબાજુ આપણે જોઈએ છીએ, અહીંયા રાણીનું રાજ્ય હતું, બીજા પ્રસંગો બની રહ્યા હતા, તો એને પણ બહુ સુંદર રીતે આમાં એમણે રજૂઆત કરેલી છે.
વિનોદભાઈ અવાજ તૂટે છે, અવાજ નથી. મ્યુટ થઈ ગયું છે, કોઈ પણ કારણ અનમ્યુટ કરવું પડશે. ભૂલથી ક્યાંય આ ક્લિક થઈ ગયું હશે આ બાજુ. અચ્છા, તો આ જે પ્રકાશનનું ઉમદા કાર્ય કર્યું છે એ માટે હું અકાદમીને ધન્યવાદ આપું છું. બધા અહીંના સાહિત્યકારો વતી, ગુજરાતના અને અન્ય પ્રદેશના સાહિત્યકારો વતી પણ હું આભારની લાગણી વ્યક્ત કરું છું. અને ખરેખર હું તો એમ કહું છું કે અકાદમીની પ્રવૃત્તિઓ વિસ્તરે, વધુને વધુ લોકો લાભ લે અને વધુને વધુ પ્રમાણમાં અહીંના સાહિત્યકારોની જે રચનાઓ છે એને આપણે બહાર લાવીએ, બિરદાવીએ અને એ એવું સિંચન કરીએ જળનું કે મોટા મોટા વટવૃક્ષની જેમ એક એક વસ્તુ વિસ્તરતી રહે. કેતનભાઈ રૂપેરા પણ છે. તમને ખરેખર ભવિષ્યમાં આવા વધુ ને વધુ પુસ્તકો મળે અને તમે પ્રકાશિત કરો એવી પણ અમે ભાવના ભાવીએ છીએ. શ્રી CB પટેલ અવારનવાર આ બહુ સુંદર રીતે રજૂઆત કરે છે, જ્યોત્સનાબેન છે, આ બધા. તો આપ સૌને આ વિનંતી છે. અને જેમ મેં કહ્યું તો જો સમય હોય તો ઓસ્કર વાઇલ્ડની અડધા પોણા પાનાની જે વાત છે એ હું તમને ટૂંકાણમાં જરૂર કહું. વિનોદભાઈ રજૂ કરો. મને ખબર નથી કેટલો સમય છે. હે જી, વિનોદભાઈ રજૂ કરો, વાંચો. જી જી, વાંચું થોડું અંદરથી. હા, 133મું પાનું છે. હા, કારણ કે મારે સમયની મર્યાદામાં બીજા કોઈ છે. હા, મૂળ નવનીત સમર્પણમાં 1996 આ પ્રકાશિત થયેલી વાત છે. એનું નામ છે ભલાઈનો મહિમા. રાતનું અંધારું ચારે દિશામાં ઘેરી વળ્યું હતું. માર્ગ પર એક માણસ એકલો જઈ રહ્યો હતો. તે આગળ વધતો જાય છે, આગળ વધતો જાય છે. નગરના દરવાજાના બારણે એને ટકોરા પાડ્યા. એક માણસે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયું. અંદર દાખલ થતા એણે બહુ સુંદર મહેલ જોયો. આ મહેલમાં ભોજનાલય હતું. ત્યાં એક માણસ આરામથી બેઠો હતો, મજાથી ખાતો પીતો હતો. એને તો જાણે બહુ મજા 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 જ હતી, આનંદ આનંદ હતો. એટલે આજે પરદેશથી આવેલો યુવાન આગળ આવ્યો અને પેલાને કહે છે કે અરે ભલા માણસ, તું આવું જીવન કેમ જીવે છે? જાણે એશારામ કરે છે, તને કે બીજી પડી જ નથી. એ બોલ્યો, હું તો રક્તપિત્તીઓ હતો. તમે મને સાજો ને સમો કરી મારો ઉદ્ધાર કર્યો. હવે તમે મને એમ કેમ કહો છો કે હું આવું જીવન કેમ જીવું છું? તો આ એક વાત. બરાબર. હવે એ જ રીતે એક સ્ત્રી કે જે બહુ રૂપરૂપના અંબાર સમાન છે એવી સ્ત્રીની પાછળ એક માણસ પડેલો, એને કહે છે કે અરે આ યુવતીને તું કેમ કુદ્રષ્ટિથી નિહાળી રહ્યો છું? તારી દ્રષ્ટિ કેમ ખરાબ છે? યુવતી તરફ આગળ વધતા એ માણસે કહ્યું કે અરે આવું પાપ કર્મ કરસ તું? કે આવી રીતે માણસો ભેગા કરે, તારી પાછળ પાછળ આવે, તું લઈ જાય, આવું પાપ કર્મ તું કરે છે? યુવતી બોલી, હું જરા ટૂંકાણમાં જ કહું છું, તે મને મારા પાપમાંથી મુક્તિનો માર્ગ બક્ષ્યો. હવે તમે મને આમાં જે આનંદ આવે છે એ આનંદ છોડી દેવાનું કહો છો. તમે જ મને આ માર્ગ બતાવ્યો છે. અને છેલ્લે એક યુવાન માથા ઉપર હાથ મૂકીને રડી રહ્યો હતો. એને જોઈને આ યુવાન જે પરદેશી આવેલો છે એ બોલ્યો, હે યુવાન, તું શા માટે રડી રહ્યો છે?
પેલા એ માથું ઊંચું કર્યું અને કહ્યું, હે પ્રભુ, ઓ પ્રભુ, તમે મને મોતમાંથી બચાવીને નવું જીવન બક્ષ્યું હતું. હવે આ મરુભૂમિમાં રડવા સિવાય મારે શું કરવાનું છે? આ જુદી જુદી વસ્તુઓ જુદી જુદી રીતે જે રજૂઆત કરી છે, એની પાછળ જે તત્વજ્ઞાન છે, એ ઓસ્કાર વાઇલ્ડ જેવા રજૂ કરી શકે. અને એને બહુ સુંદર રીતે આમાં જે ઉતાર્યું છે એ છે બળવંતભાઈ નાયકે. એનું નામ છે ભલાઈનો મહિમા. ભલાઈ સારી કે ખરાબ એ આપણને ખબર નથી. આનંદની જિંદગી જીવવી કે નહીં જીવવી, શું કરવું, એક આપણને વિચાર કરતા કરી મૂકે છે. અને આનંદ એટલે, હું આનંદનો અર્થ એટલે નિજાનંદની વાત નથી કરતો, એશ આરામની જિંદગી જીવવી કે નહીં જીવવી, એમ આપણને બધી દિશામાંથી આ વિચારો જ્યારે આવરી લે અને આપણે વિચાર કરતા થઈ જઈએ, ત્યારે આપણને એમ થાય ધીરે 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 જીવનનું તત્વજ્ઞાન ઉતરવા લાગે. એટલે આ ભલાઈનો મહિમા, અત્યારે મને પેલું યાદ આવે છે, ફ્રેન્ચ નવલકથા વિક્ટર હ્યુગોની. આપ સૌએ તો નામ સાંભળ્યું હોય છે, લે મિઝરેબલ. બરાબર? એમાં જે સૌ પહેલા આવે છે એક હૃદયને હલાવી નાખે એવી વાત કે એક ગુનેગાર જેને રોટલી ચોરી હતી, બ્રેડ, એ પકડાય છે, ભાગવાનો પ્રયત્ન કરે છે, વધારે સજા થાય, ભાગવાનો પ્રયત્ન કરે, વધારે સજા થાય, અને છેવટે જેલમાં દિવસો વિતાવે. એક દિવસ ભાગી છૂટે છે અને એક પાદરીના ઘરમાં આશ્રય લે છે. ત્યારે એ પાદરી એને આશ્રય આપે છે, ખાવા પીવાનું આપે છે, સરસ મજાનો સુવા માટે ખંડ આપે છે. તો અડધી રાતે આ ગુનેગાર આ મજાના ખંડમાંથી, આ સુંદર એવી સૈયામાંથી ભાગે છે. અને શું ભાગે છે? પેલી ચાંદીની કેન્ડલ્સ મોટી હોય ને, મીણબત્તી રાખવાના સ્ટેન્ડ, એ 3 લઈને ભાગી છૂટે છે. પરોડીએ પોલીસો એને પકડી લાવે છે. કે છે કે મારી મારીને કીધું કે તારી પાસે ક્યાંથી આવી? અમે તારા ગુનેગારને લઈને આવ્યા છીએ. ત્યારે પાદરી કહે છે, આહા, કેટલું સારું કર્યું, આને તમે લઈને આવ્યા. હું તો એને 5 કેન્ડલ આપવાનો હતો, એને 3 જ લીધી ને 2 તો ભૂલી ગયો. એ સારું થયું તમે એને લઈને આવ્યા. આ એક જ પ્રસંગ જે વર્ષોના વર્ષો સુધી એને કોઈ કશું ના કરી શક્યું, એ રીઢો ગુનેગાર થયો. આ એક જ પ્રસંગ એના જીવનને બદલાવી નાખે છે. આખી જિંદગી ભલાઈ 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 જ કરે છે, બીજું કઈ નહીં. એ આ ભલાઈનો મહિમા ઉપરથી મને પણ યાદ આવી ગયું. ફરીથી આપ સૌને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. અને ફરી ઈશ્વર ઈચ્છાએ મળશું. બસ મા શારદાને આપણે સાથે મળીને એની આ રીતે આરાધના કરીશું. પ્રણામ. વાહ વિનોદભાઈ, વાહ, બહુ સરસ. હવે આપણે સીબી પટેલને વિનંતી કરીએ. ભાઈ શ્રી સીબી પટેલ, પધારો. સૌને મારા નમસ્કાર. સંસ્કાર અસ્મિતા ગુજરાત સમાચાર જ્યારે મારે લેવું પડ્યું, જીસીમાં હતા, મેં ઉલ્લેખ કર્યો છે. એ આવતા હતા, ઘણું શીખ્યો છું એમની પાસે. ત્યાં સિટીમાં કર્મયોગ હાઉસમાં બહુ સત્સંગ કર્યો છે. બળવભાઈ નાયક, દયાભાઈ પટેલ, ટીપી સૂચક, માનુભાઈ ઔદ્યોગિક વ્યાસ, જયમંગલભાઈ, પંકજ વોરા, કુસુમન શાહ, હીરાભાઈ શાહ, રમણભાઈ પટેલ, પોપટલાલ પંચાલ, જગદીશભાઈ દવે, વલ્લભ નોંડા, કાંતિ નાગડા, યોગેશ પટેલ, દોસ્તાબેન શાહ, કોકિલાબેન,
એવા તો કેટલાય નામો મારે આપવા જોઈએ કે જેના લીધે મને કઈ ભાષા, કઈક માહિતી, કઈક મને પ્રેરણા મળી. પણ મુખ્ય કહું તો વિપુલભાઈ આપે મને યાદ કર્યો, વલ્લભભાઈ નાના પરિવાર સાથે મારે બહુ ચાચેરો સંબંધ છે. આખા પુસ્તક મેં વાંચ્યું, લગભગ વાંચી લીધું, અને ઠેર ઠેર અસ્તર વલ્લભભાઈ દાદા જોઈ શકાય છે. એમની ચીવટ, એમની જહેમત, એમની નમ્રતા એક અફલાતુન છે. એમાં બીજી બે ત્રણ વાત કરું, હું અત્યારે બોલવામાં એક જાહેર સમારંભમાં આવ્યો છું, મારા ભાભીને 100 વર્ષ પૂરા થયા છે. અરે એટલે વાહ. અત્યારે હું એક સ્ટેરકેસમાં થોડી અગવડ સગવડ બેઠો છું, એટલે વધારે બોલી નહીં બોલી શકું, પણ એટલું કહી શકું કે હમણાં જે વલ્લભભાઈએ ખૂબ ચીવટપૂર્વક 91 લેખો સિલેક્ટ કર્યા છે. વૈવિધ્ય છે, એમાં ખુમારી પણ છે, જ્ઞાન પણ છે, દ્રષ્ટિ પણ છે, ચિંતન પણ છે. અને મોટે મોટું કહું તો બળવંતભાઈ નાયક એક સન્માનનો માણસ, એક સન્માનનો માણસ, એક સમર્પણનો માણસ. અને એમના પરિવારોને હું ખરેખર આઉટ ઓફ કોન્ટેક્ટ માફ કરજો, પણ મેં વાંચ્યું, એમાં લખ્યું છે વલ્લભભાઈ સાહેબે કે એમના પરિવારે પણ આ આયોજન માટે આર્થિક સહકાર આપ્યો. બહુ આનંદની વાત છે, જરૂરી પણ છે. આપણા વડીલો માટે આપણે કંઈક આપવું પણ જોઈએ. અને હું કહું, આજે નહીં ને 5, 10, 25, 50 વર્ષે તમારા સંતાનોના સંતાનોને ખબર પડશે કે અમારા બળવંતભાઈ નાયક, અમારા વડીલ હતા, શું કરી ગયા છે. એક બીજી પણ વાત કહું, વિપુલભાઈ વાત કરી અકાદમી શરૂઆત જ્યારે થઈ, આપણે વેસ્ટરમાં થઈ, અને એ વખતે એક રેસ્ટોરન્ટમાં એક ફંક્શન હતું, ગુજરાત સમાચાર બહુ કરી લખ્યું હતું સપોર્ટ, પણ રજની દાવડા હતા, મહેશભાઈ આચાર્ય હતા, બીજા બધા મીરાબેન ત્રિવેદી, અને બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય માટે સમર્પિત અનેક ભાઈ બહેનો છે. હિન્દુ છે, જૈન છે, મુસલમાન ભાઈઓ છે. ભાષાને કોઈ સરહદ છે જ પણ નહીં. અને એટલી જ વાત કરીને પૂરું કરું કે મને ત્યાં અહીંયા બેસવામાં અગવડ પડે છે. પણ વિપુલભાઈ અને મિત્રો, અને ખાસ કરીને વિનોદભાઈ કપાસી, આપણે બધા જીવનમાં નાના મોટા પ્રસંગો, બળવંતભાઈ ને હું ખાસ એક યાદ કરું છું. આવો શક્તિસભર માણસ, જેને સાહિત્યના દરેક ક્ષેત્રમાં સુંદર કામ કર્યું છે, અંગ્રેજીમાં કર્યું છે, કવિતાઓ પણ કરી છે. એમની ઉપેક્ષા પણ મને ખબર થઈ છે. એ અપમાનને પણ ગળી જઈને બહુ મુઠ્ઠી ઉચ્ચેરા માણસ હતા. એને આ પ્રમાણે પુસ્તક બનાવ્યું છે. અને આનું જે મુખ પુરુષ છે એ પણ મને બહુ ગમ્યું છે. અને એ કરવા માટે ગુજરાતી સાહિત્ય અકાદમીને અભિનંદન આપું છું. વલ્લભભાઈ નાડા, તમે હમણાં બી હું ઇન્ડિયા હતો જાન્યુઆરીમાં, તમારા એક લેખનું રમેશભાઈ તેમના એક વિમોચન કર્યું હતું. વલ્લભભાઈ નાના ગુજરાત સમાચારના દિવાળી હોય અને એમાં એમનો જો લેખ ના હોય તો અમારો દિવાળી બહાર ના પડે, એવું જોસ્તાબેન અને કોકિલાબેન કહેતા હતા. તો માફ કરજો, હું વધારે વાત કરવાને બદલે આપ સૌને વંદન કરું છું. હું ઈચ્છું કે જે સાહિત્યમાં, સંસ્કારમાં, સંગીતમાં, કલામાં રસ રાખે છે એ બધા એક કે બીજી રીતે બળવંતભાઈ નાયક સાહેબના આ રચનાને જાણશે. અને મારી વિનંતી છે કે જો એમના પરિવાર લંડનમાં રહેવાના હોય તો મને કૃપા કરીને કોન્ટેક્ટ કરે. આઈ વુડ લાઈક ટુ મીટ અપ વિથ ધેમ વન્સ અગેન. વલ્લભભાઈ સાહેબ, થેન્ક યુ. વિપુલભાઈ, તમારો આભાર. તમારો પણ વિનોદભાઈ આભાર. જો રજા આપો તો હું જરા હવે ઉભો છું, કેમ કે ખોટી જગ્યાએ બેઠો છું. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. જય બળવંતભાઈ, માફ કરજો. બહુ જ આભાર. હવે આપણે વલ્લભભાઈને સાંભળીએ. વલ્લભભાઈ. એમનો અવાજ નથી વલ્લભભાઈનો, તો એટલે હું ફોન કરી જોઉં.
તમે બોલી શકો છો. નમસ્કાર સૌ મિત્રો. અત્રે ભરૂચ ધારો પ્રતિનિધિ સાહિત્ય સર્જક ઝૂમ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાતી સાપ્તાહિક સમાચાર પત્ર ગુજરાત સમાચાર ના આદરણીય તંત્રી શ્રી સીબી પટેલ, ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ સારસ્વત ડોક્ટર વિનોદ કપાસી, આ સંપાદિત પુસ્તકના પરામર્શક અને ગુજરાતી સાહિત્ય અકાદમીના માનદ પ્રમુખ તેમજ આજના લોકાર્પણ કાર્યક્રમના સંયોજક શ્રી વિપુલ કલ્યાણી, આ પુસ્તકના પ્રબંધક સંપાદક શ્રી કેતન રૂપેરા, બ્રિસ્ટલ યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપક શ્રી રોહિતભાઈ બારોટ, શ્રી બળવંત નાયકના પરિવારના સભ્યો તેમજ આ ઝૂમ પ્રસારણ કાર્યક્રમમાં સહભાગી બનનાર તમામ વિદ્વાન સાહિત્ય સર્જક મિત્રો અને આત્મીય વિદ્વજનો અને સાહિત્યાનુરૂપ બિરાદરોનું અભિવાદન કરું છું. સંપાદન શબ્દનો વાક્યાર્થ આપણે બધા સમજીએ છીએ, પરંતુ સંપાદન કરનાર સંપાદકની વેદનાને આપણે મહેસૂસ કરી શકતા નથી. સંપાદકને કરવો પડતો પરિશ્રમ અને તેમની માનસિક મથામણોથી આપણે સાવ જ અજ્ઞાત રહીએ છીએ. સંપાદન માટે ઉપલબ્ધ સામગ્રીમાંથી ઉત્તમ રચનાઓનું ચયન કરી તેને પ્રકાશનક્ષમ બનાવવા સંપાદકને વેચી પડતી નાની મોટી મથામણોનો અનુભવ દરેક સંપાદકને થાય જ છે. પરંતુ મને શ્રી બળવંતભાઈ નાયકના સુપુત્રી સમેત તેમના અન્ય પરિજનો તરફથી અને વિશેષતઃ ગુજરાતી સાહિત્ય અકાદમી અને તેના કર્મક સુકાની પ્રમુખ વિપુલ કલ્યાણી તરફથી અઢળક સહયોગદાન મળ્યું છે અને સંપાદનમાં પૂરતી સામગ્રી હાથ ઉભી કરવામાં આવી અને એમના તરફથી અપૂર્વ બોધ મળ્યો, જેથી આ કામ સુગમ બન્યું. આ કાર્ય મને લેશ માત્ર શુષ્ક કે વેચ્યું લાગ્યું નથી. હું જાણું છું આ કામ એક ખૂબ જ મોટી જવાબદારી વાળું કામ છે. તેને સાંગોપાંગ પૂરું પાડવા માટે સંપાદક પાસે પૂરી પ્રતિબદ્ધતા હોવી આવશ્યક છે. તે સાથે તેની પાસે વિશાળ અનુભવની પાસે આગવી સુરબુજ, નિર્ભીકતા અને સાતત્યની સાથે સાથે સામગ્રીનું ચયન કરી તેને નીચ ન્યાય આપવા દ્રષ્ટિકૃત બુદ્ધિમત્તા પણ હોવી ઘટે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ વિશેષતઃ અકાદમીના સૂત્રધાર શ્રી વિપુલ કલ્યાણીએ આ પુસ્તકના સંપાદન કાર્ય માટે મને લાયક ગણ્યો અને આ જવાબદારી મને સોંપી. એ માટે હું એમનો ઋણી છું. તેમણે મારામાં મૂકેલા એ વિશ્વાસને પાત્ર થયું. કેવળ એ ધ્યેયને કેન્દ્રસ્થાને મૂકી આ કામને નિષ્ઠાપૂર્વક સંપન્ન કરવાનો આરંભથી અંત સુધી મારી પૂરી કોશિશ રહી છે. આ સંપાદન તૈયાર કરતી વખતે બ્રિસ્ટલ યુનિવર્સિટી
શાસ્ત્ર વિભાગના પૂર્વ અધ્યાપક અને મારા સન્મિત્ર રોહિત બારોટનો પણ ભરપૂર સધિયારો મળ્યો છે. રોહિતભાઈની સજ્જનતા વિશે તો હું શું કહું. આ સંપાદન માટે એમણે પ્રેમપૂર્વક ઉપોદઘાત પણ નથી આપ્યો. એ મારી તો એ જેમની સજ્જનતાનો પરિચાયક પુરાવો છે. એમનો હું ઋણી છું. આજના આપણા અતિથિ વિશે આદરણીય પીવી પટેલ સાથે મારો 40 કરતાંય વધુ વર્ષનો ગરોબો રહ્યો છે. મારી સૌથી વધારે વાર્તાઓ પીવીએ એમના સાપ્તાહિકમાં છાપી છે. આજે એની વ્યસ્તતાને પુરાણે લઈ આપણા કાર્યક્રમનું અતિથિ પદ શોભાવવા એમણે એમની કિંમતી ક્ષણો આપણા માટે ફાળવી છે. એ માટે એમને ધન્યવાદ સાથે ઋણભાવ વ્યક્ત કરું છું. એ જ રીતે વિનોદભાઈ કપાસીએ પણ એમનો કિંમતી સમાજ અકાદમી માટે ફાળવી અકાદમીના સંપાદનની ન્યાય આપી એમનો વિવેક કર્મ બજાવ્યો છે. એ માટે વિનોદભાઈનો પણ આભારી છું. પણ મારે પોતે ગુજરાતી સાહિત્ય અકાદમીના હામી હતા. તેમણે તન મન અને ધનથી અકાદમીની અનેક નાની મોટી સેવાઓ કરવાની તક ઝડપી લીધી હતી. તે આપણે જાણવું છે. અને હવે તેમના પરિજનો તરફથી એથી અત્યારો સહયોગ આજ સુધી અકાદમીને મળતો રહ્યો છે. વળી એમના પુત્રીઓ માટે તો આ સંપાદન એમના પિતાશ્રીને સંબંધક હોવાથી એ તૈયાર કરતી વખતે એમના તરફથી સવિશેષ રૂપ અને સહયોગ પ્રાપ્ત થયો છે. એ માટે એ પરિવારનો આભાર માનું છું. આ પુસ્તકને હાથમાં ઉઠાવતા જ વાચકને એની રૂપકડું અને જોડણી શોધ બનાવવા શ્રી કેતનભાઈ રૂપાલાએ લીધેલી બેઠકના દર્શન થયા વિના રહેતા નથી. કેતનભાઈએ અકાદમીના પહેલા પ્રકાશિત કરેલા પુસ્તકોમાં પણ એમની મહેનત, સૂઝબૂઝ અને કલા કારીગીરીના ભલી ભાંતિ દર્શન થાય છે. કેતનભાઈ આવું રૂડું પ્રોત્સાહનારું કામ કરવા માટે અમે સૌ તમારો ખૂબ આભારી છીએ. આ સંપાદન કરવા માટે આ કામ મને કેમ સોંપવામાં આવ્યું એ બાબતે જાણવું હશે. જે હશે તે એક વાત ચોક્કસ છે કે હું ઘણા લાંબા સમયથી બળવંતભાઈના પરિચયમાં હતો. 1960ના ગાળામાં હું જ્યારે મુસલમાનમાં અધ્યાપન કરી રહ્યો હતો એ સમયે સંપાલાથી ડાયાભાઈ પટેલ આપણા જાણીતા કવિ, વાર્તાકાર અને નવલકથાકાર જાગૃતિ નામનું એક વાર્તા માસિક પ્રકાશિત કરતા હતા. અને બળવંતભાઈ તે સામાયિકના એ વખતે સંપાદક હતા. વાર્તાઓ એ જાગૃતિમાં છપાયા પછી અમારી વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો હતો અને અમારી બે વચ્ચે અનેક પ્રકારની આત્મીયતાની ગાંઠ બંધાઈ હતી. પણ અમારા યુકે વાસ પછી મને અકાદમી સાથે જોડી દેવાનું થયું. પણ બળવંતભાઈએ જેવું જોયું, જેમના થકી અકાદમી સાથે મારો નાતો આજ સુધી જળવાઈ રહ્યો છે. એટલો જ નહીં પણ વધુ ગાઢ બની રહ્યો છે. બળવંત ડાયટ વિશે મેં થોડા લેખો પણ કર્યા હતા.
તેમ જાહેર વક્તવ્ય પણ આપ્યા છે. સામે પક્ષે બળવંતભાઈ માનવ વિશે ઓપિનિયનમાં લેખો લખી મારી સાહિત્ય સાધનાને બિરદાવી છે અને મારા એક વાર્તા સંગ્રહની પ્રસ્તાવના સુહૃદય ભાવે પણ લખી છે. બળવંતભાઈ સાથેની મારી આ ઓળખ પડકને તેમણે મને આ કામ મને સોંપ્યું હશે એવી મારી ધારણા હતી. પછી મને બધું સફળ થવાનું ચડ્યું. અકાદમીમાં આવતા સમયે 40 વર્ષ થયા હતા. આ 40 ની ઉજવણી વર્ષ દરમિયાન અકાદમીની નક્કી કરેલા થોડા પુસ્તકોનું પ્રકાશન કરાવી એ પુસ્તકોનું જાહેર લોકાર્પણ કરાવવા એવો પ્રસ્તાવ અકાદમી પ્રમુખશ્રીએ એ વખતે કારોબારી સમિતિમાં મોકલ્યો અને પ્રસ્તાવને સભ્યો તરફથી લીલી ઝંડી મળતા એ કામને અગત્યતા અપાઈ અને 2-3 વર્ષના સમયગાળામાં અકાદમીએ હરિવંશ પાણીની સ્વાધ્યાય અંતર્ગત અકાદમીના માર્ગદર્શન હેઠળ જે પુસ્તકો પ્રકાશિત થયા જેમાં અદમ ટકસાળી અને પંચમ શુક્લના સહિયારા સંપાદનમાં સાહિત્યત્વ અને કેતન સુમેરા સંપાદિત 40 થી ઓછો અને આજે જે સંપાદનનું લોકાર્પણ થોડા સમય પહેલા થયું તે વલ્લભ ભંડારના સંપાદિત બળવંતભાઈ પ્રતિનિધિ સાહિત્ય સર્જન નામના પુસ્તક પ્રકાશિત થાય છે અને આજે અમારું સ્વપ્ન સાકાર થાય છે એનો અમને સૌને આનંદ છે. આવા પ્રકારના સંપાદનો સર્જન આસ્વાદ ભાવન અને વિકાસની સાકાર થાય છે એનો અમને અનેરો આનંદ છે. આવા પ્રકારના સંપાદન આસ્વાદ ભાવન અને વિકાસની ભૂમિકા રચવામાં તેમજ સર્જન કલાના પુનર્મૂલ્યાંકન માટે મહત્વની ભૂમિકા બાંધી આપતા હોવાથી આવા પ્રકાશનો મહત્વના બની રહેતા હોય છે. એક પ્રતિબદ્ધ સાહિત્યકાર અને નિડર પત્રકાર તરીકે બળવંતભાઈનું નામ આજે પણ મોખરે રહ્યું છે. એમના દિવંગત થયા પછી આજે પણ સાહિત્ય જગતના શિરમોર ગણાતા જન્મભૂમિ પ્રવાસી પરબ જેવા સામાયિકમાં એમની પરિપક્વ સાહિત્ય પ્રક્રિયાની સરાહના થતી રહી છે. આ એમની સાહિત્ય સર્જન કળાનું અદ્ભુત પ્રમાણ છે. એમની સાહિત્યિક યાત્રાનો આરંભ મુંબઈ નગરીથી થયો હતો અને મુંબઈમાં જ હિન્દુસ્તાનમાં ઉપતંત્રી પદ સંભાળતા એમણે પત્રકારત્વને પોતાના અન્ય સાહિત્ય રચનાઓનું એક અનભિન્ન અંગ બનાવી દીધું હતું. યુગાન્ડા પાટનગરમાં એક આદર્શ શિક્ષકની જવાબદારી સંભાળતા સુદીર્ઘ કાળ સુધી તેઓ સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના મશાલથી બની રહ્યા. બળવંતભાઈએ માગભર સાહિત્ય સર્જન કર્યું. નવલકથા, વાર્તા, નિબંધ, પ્રવાસ, રાજકારણ, પત્રકારત્વ, ગાંધી વિચાર, પ્રાસંગિક વગેરે અનેકવિધ સાહિત્ય સ્વરૂપો ઉપર કલમ ચલાવી છે. આ લેખન સામર્થ્ય એમને ઊંચા સ્થાને બેસાડી દીધા છે. એમની ખ્યાતિ પ્રાપ્ત નવલકથા ને ધરતીને કોડે નર પહેરાયું 1997માં ઓપિનિયનમાં પ્રકાશિત થઈ હતી. આજે 3 દશકા પછી પણ વાચકો તેને હોશે વાંચે છે. એમનો સંપાદિત ગ્રંથ
વિશ્વાસદાયક અભિનંદન માટે અનેક વિદ્વાનોએ અભિનંદનની બહુચાર વર્ષાવી છે. એમની સાહિત્ય કલાને બિરદાવી છે. બળવંત નાયક સમાચારમાં ભાષા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના મરમી હતા. યુનાઇટેડ કિંગડમમાં સર્જાતા સાંપ્રત ગુજરાતી સાહિત્યને વિકસાવવામાં અને ગુજરાતી ભાષાની ગરિમા વધારવામાં આ મોટી ઉંચેરા સાહિત્યકારની ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે. એમના પ્રકાશિત સાહિત્ય અગ્ર રહી. એમનો અપ્રકાશ્ય આ પુસ્તકમાં સમાવેશ કરવાની મેં કોશિશ કરી છે. ચોકસાઈથી કામ કરવા છતાં મારી પોતાની કોઈ અજ્ઞાત ચૂકને લીધે સંપાદન કાર્યમાં મારા તરફથી કોઈ ભૂલચૂક કે ક્ષતિ દોષ રહી ગયા હોય તો તમે દરગુજર કરશો એવી અપેક્ષા. ભવિષ્યમાં આનાથી પણ હચકેરા સંપાદનો કરવાની પ્રેરણા આ સંપાદન આપશે એવી આશા સાથે અહીં વિરમું છું. આભાર. બહુ સરસ વલ્લભભાઈ. આ પ્રસંગે આ પેલા કહ્યું હતું તેમ સ્વિટ્ઝરલેન્ડથી અભયભાઈ, ઉત્તર અમેરિકાથી સુધાબેન અને અહીં યામિનીબેન હાજર છે. એ ત્રણેયમાંથી કોઈને કે દરેકને વાત કરવી હોય તો એને આપણે થોડી તક આપીએ. અભયભાઈ, તમારે કંઈ કહેવું છે? યામિનીબેન, સુધાબેન. હા, વિપુલભાઈ, હાજી. ઘણા વખત પહેલા મળ્યા હતા. મારું નામ છે શિરીષ. હું વલ્લુભાઈ નો મોટો છોકરો. હા, બરાબર. આપણે મળ્યા હતા ઘણા વખત પહેલા. આજે આ જોઈને મને ઘણો આનંદ થયો. મને હજુ થોડું ગુજરાતી આવડે છે, આટલા વર્ષોથી ભૂલી નથી ગયો. અને છતાં મારા બેન યમિની પણ અહીંયા છે. એણે છે મને કાગળ તમારો મોકલ્યો અને મને કહ્યું કે તમે ઝૂમ પર આવો અને જોવો કે એકેડેમી શું કરે છે. તો I want to thank you very much for honoring my father. Thank you. યામિનીબેન ને કંઈ કહેવું છે? અભયભાઈ. Hello, મારું નામ યામિની. I'm the second eldest. Again, I just want to thank everybody, GLA especially, and all the committee members honoring Dad's book. My Gujarati is really bad, so I'm gonna see if I did use Translate on Google to see that little script that you'd send. So I'm going to try and keep up with my Gujarati. But yeah, thank you very much. And we're really, we're chuffed basically. I think Shailendra is trying to connect. His email khotu hotu ne Vipulbhai, એટલે I think એનું જે સાચું email છે એમાં he might have gone into his junk folder. Well, he's trying to connect, and I'm not sure about Rita. I've got a feeling they're away, Rita and Paul. Unfortunately, she couldn't connect, but Abhay and Manna are here as well. So maybe they'd like to say a word as well. Thank you very much. Thank you, યામિનીબેન. અભયભાઈ, તમે કંઈ કહેશો? I think Abhaynu connection, I think, is poor. Perhaps, yes. Maybe he's trying. He's trying.
Okay, can you hear me? Can you hear us? But you can talk. Can you hear us? Yeah, it's very muffled. Okay, Can you we have it online. Yeah, Try switching it on and off. yeah, we can talk. Yeah, we talked about the 3 minutes. Yeah. So I don't know if you can see Vipulbhai. Yummy, can you see us? Vipulbhai. Okay, Vipulbhai, I don't know. There's, there's something wrong with your sound, Abhay. I don't know. It's making a rattling noise. Not really, because I have the speaker is on. It's loud. Video is on as well. Yeah, we can Can see you see you, but us? the sound is really bad. Okay, all right. So then you say what you have to say. Okay, yeah, I will. Yeah, okay. Just on behalf of Abhay and Vandana as well, we'd like to, the whole family would like to thank you for what you've done, and we're all very chuffed, and it's such an honor. Thank you, Yamini Ben. Okay, thank you. Thank you, Sureshbhai. Panchambai. તો આ બીજા દોર અકાદમીની 46મી AGM પછી બીજા દોરની અંદર આપણે વલ્લભ નંદા સંપાદિત બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન વિશે વાત કરી. આ બીજા દોરના પુસ્તકના લોકાર્પણમાં વિનોદભાઈ કપાસીએ પુસ્તકનું લોકાર્પણ કર્યું અને સરળ રીતે પુસ્તકમાં સંગીત સાહિત્યની ઝલક આપી. એમણે ઘણી મજાની વાતો કરી. તો ઓસ્કર વાઇલ્ડની વાત કરી, ભલાનો મહિમા, અને ગાંધી વિચાર બાબતે સત્ય અને અહિંસા વિશે બળવંત નાયકના વિચારોને સરસ રીતે ખોલી આપ્યા. સીબી પટેલે કોઈ બીજા પ્રોગ્રામમાં હાજરી આપતા એ જોડાયા અને એમની શૈલીમાં જૂની સ્મૃતિઓ યાદ કરી. એમણે વલ્લભભાઈ સાથેના સંબંધની પણ વાત કરી અને ખાસ બળવંતભાઈ નાયકના પરિવારનો જે સહયોગ મળ્યો છે અકાદમીને એની સરાહના કરી. બળવંત નાયક કેવા શક્તિસભર માણસ હતા એ એમણે યાદ કર્યા. છેલ્લે પ્રતિભાવમાં વલ્લભભાઈ નાંઢાને થોડીક ટેકનિકલ પ્રતિકૂળતાઓ નડી અને આપણી સાથે જે રીતે જોડાવા માંગતા તે રીતે જોડાઈ ન શક્યા, પણ એમણે ખૂબ સરસ રીતે એમનું પ્રવચન તૈયાર કરી રાખ્યું હતું, જેનો આપણને નીરજભાઈની મદદથી લાભ મળ્યો. નીરજભાઈએ મોબાઈલ નો સ્પીકર ચાલુ કરી એમનો સંદેશો આપણા સુધી પહોંચાડ્યો. આભાર નીરજભાઈ. આ પુસ્તકના સરસ પ્રકાશન માટે આપણા પ્રકાશક કેતનભાઈ રૂપેરાનો ખૂબ ખૂબ આભાર, જે અહીંયા હાજર છે. બળવંતભાઈ નાયકના પરિવારમાં શિરીષભાઈ, યામિનીબેન, અભયભાઈ બધા જોડાયા અને આ કાર્યક્રમમાં અમને પ્રોત્સાહન એ માટે તમારા સૌનો ખૂબ આભાર. સૌ મિત્રો જે કોઈ જોડાયા છે આ કાર્યક્રમમાં એ સૌ મિત્રોનો આભાર. ફરી આ જ રીતે આપણે મળતા રહીશું અને અન્ય કાર્યક્રમો જે દર મહિના પહેલા શનિવારે આપણે કરીએ છીએ એની વિગતો તમને મળતી રહેશે. ખૂબ ખૂબ આભાર મિત્રો. ખૂબ આભાર બધાનો, બહુ સરસ હતો પ્રોગ્રામ. આવજો. Thank you. વિનોદભાઈ બહુ